કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી લાસ્ટ થિયરી, ન્યુક્લિયર સંલયન, તારાઓમાં ઉર્જાની ઉત્પત્તિ. તો લાસ્ટ ટાઈમ આપણે વિખંડન છે એને ખૂબ જ ડિટેલમાં જોયેલું, અને હવે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવા માટેનો બીજો રસ્તો એટલે કે ન્યુક્લિયર સંલયન તરફ આગળ વધીએ. તો ન્યુક્લિયર સંલયન છે, આ પ્રક્રિયા મોટા ભાગે આપણે પૃથ્વી ઉપર નહીં જોઈએ, પરંતુ સૂર્ય અને તારા જેવા ગ્રહ છે એની અંદર જે ઉર્જાની ઉત્પત્તિ થાય છે એ સંલયનની પ્રક્રિયાથી થાય છે. એટલે મેં બંને ટૉપિક છે એ સાથે જ લીધેલા છે કે ન્યુક્લિયર સંલયન એટલે શું, એમાં કેવી રીતે પ્રક્રિયા થાય છે, અને તારા જે છે સૂર્ય છે એની અંદર ઉર્જાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. તો થોડો લાંબો ટૉપિક છે, એટલે વિદ્યાર્થી મિત્રો નોટ પેન સાથે રાખજો, અથવા થિયરી આખી પૂરી થાય પછી લાસ્ટ ટાઈમ જેમ વિખંડનમાં મેં તમને કીધું હતું એમ તમે પોતાની રીતે પોઈન્ટ્સ બનાવી અને થિયરીને થોડી સરળ બનાવી શકો. તો સૌથી પહેલાં ન્યુક્લિયર સંલયન એટલે શું? તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ જે કાંઈ ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે, હવે આ વસ્તુ તમારા મગજમાં બેસી જ ગઈ હશે, આ બધી ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે એનું હાર્ટ એટલે કોણ? તો કે આપણી પાસે રહેલો આ કવ. અહીંયા આગળ તમને ખ્યાલ છે કે સૌથી વધારે જે સ્ટેબિલિટી ધરાવે છે, એ સૌથી વધારે સ્ટેબિલિટી ધરાવતું જે તત્વ છે એ છે Fe. શું કામે Fe? ફરીથી યાદ કરી લઈએ તો કે ભાઈ Fe જે છે બરાબર, એના માટે સ્ટેબિલિટી સૌથી વધારે છે, કારણ કે એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેક્સિમમ છે, અને એની કિંમત કેટલી છે? 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કારણોસર Fe જે છે એ સૌથી વધારે સ્ટેબિલિટી ધરાવે છે. ઓલરાઈટ, બીજું આપણે એવી ચર્ચા થઈ હતી કે 130, અહીંયા 150, તો આ બાજુ 125, તો અહીંયા કંઈક 130 આવશે. 130થી જો પરમાણુ દળાંક વધે તો સ્ટેબિલિટી જે છે એ ઘટે છે. એટલા માટે આ સપોઝ યુરેનિયમ 238 જેવા જે ભારે તત્વો છે બરાબર, એ લોકો જે છે એ હલકા તત્વ બનવાનો પ્રયત્ન કે સપોઝ અહીંયા જે છે એ મોલિબ્ડેનમ 100 છે બરાબર, Fe56 છે, તો એની સામે યુરેનિયમ 238 છે. તો યુરેનિયમ જેવા જે તમારી પાસે પદાર્થો છે તેઓ વિખંડનની પ્રક્રિયાથી શું કરશે? તો કે પોતાના પરમાણુ દળાંક એની અંદર ઘટાડો કરશે બરાબર, અને એ લોકો સ્ટેબિલિટી વક્ર જે છે એમાં મેક્સિમમ કિંમત તરફ જવાનો પ્રયત્ન કરશે. આ વાત હતી વિખંડનની. પણ હવે જો વાત કરીએ આપણે આ હાઇડ્રોજન જેવા કોઈ તત્વોની, તો હાઇડ્રોજન છે, ડ્યુટેરિયમ છે, ટ્રિટિયમ છે બરાબર, આ બધા જે તત્વો છે એ લોકો શું થશે? તો એ તો હલકા તત્વો છે. તો આવા નાના નાના બે હલકા તત્વો છે એ ભેગા થઈ અને પોતાના પરમાણુ દળાંક એની કિંમત વધારશે, અને પોતે જે છે એ સ્ટેબિલિટી વક્રમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારવાનો પ્રયત્ન કરશે. તો આવા જે નાના નાના ન્યુક્લિયસો છે, હલકા ન્યુક્લિયસ છે, એ હલકા ન્યુક્લિયસ છે એ લોકોએ ભેગા થવું પડશે, એ લોકોએ સાથે રહેવું પડશે, અને એક પરિણામે ભારે ન્યુક્લિયસ બનાવવું પડશે. જો એ ભારે ન્યુક્લિયસ બનાવે તો એમના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાં વધારો થાય, અને આવી પ્રક્રિયાઓ દરમિયાન ઉર્જા મુક્ત થાય છે બરાબર. તો આપણે જે છે એ લાસ્ટ ટાઈમ જોયું હતું કે જેમ તમે એક યુરેનિયમ જે છે એના ન્યુક્લિયસ ઉપર એક ન્યુટ્રોનનો મારો ચલાવો છો ત્યારે એના બે ભાગ થાય છે, ત્યારે સાથે સાથે ઉર્જા પણ મુક્ત થાય છે. એવી જ રીતે જેમ વિખંડનની પ્રક્રિયામાં એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયસમાં વિભાજન થાય અને ઉર્જા મુક્ત થાય, એવી રીતે બે નાના અને હલકા ન્યુક્લિયસ છે એ ભેગા થઈ અને એક ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે પણ ઉર્જા મુક્ત થશે બરાબર. ઓકે, હવે આ ઉર્જા મુક્ત થવાનું કારણ જે છે એ શું છે? તો કે ભાઈ મોટું, અથવા સોરી નોટ ઉર્જા મુક્ત થવાનું, પણ આ લોકોને ભેગા થવાનું કારણ શું છે? તો કે મોટું ન્યુક્લિયસ છે એ વધારે સખ્તાઈથી બંધિત હશે. મોટું ન્યુક્લિયસ એટલે કયું મોટું? તો કે ભાઈ આ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એની સાપેક્ષમાં મોટું
બરાબર. સપોઝ Fe છે તો એઝ કમ્પેર ટુ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એ ખૂબ મોટું ન્યુક્લિયસ ગણાય. તો એ ન્યુક્લિયસ છે એ લોકો જે છે એની બંધન ઉર્જા મેક્સિમમ છે, ફરીને બોલું છું, 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. વારંવાર એક જ વસ્તુ રિપીટ કરવા પાછળનો આપણો આશય એ છે કે તમને યાદ રહી જાય કે મેક્સિમમ બંધન ઉર્જા ત્યાં Feની કેટલી છે, 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હાઇડ્રોજન જેવા જે નાના હલકા ન્યુક્લિયસ છે તેઓ ભેગા થઈ અને ભારે ન્યુક્લિયસ બનાવે, બરાબર, તો એની બંધન ઉર્જા મેક્સિમમ થાય. અને જો બંધન ઉર્જા મેક્સિમમ થાય તો એ લોકો વધારે સખ્તાઈથી એકબીજાની સાથે જોડેલા રહેશે. આ કારણ છે કે એ લોકો જે છે એ નાના ન્યુક્લિયસ ભેગા થઈ અને મોટા ન્યુક્લિયસ બનાવશે. તો સૌથી પહેલાં ટાઇટલ તમને હવે ક્લિયર થઈ ગયું હશે કે સંલયન એટલે શું. તો સંલયન એટલે કે બે નાના અથવા હલકા ન્યુક્લિયસ ભેગા થઈ અને એક ભારે ન્યુક્લિયસ બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કહેશું. અને શા માટે ન્યુક્લિયર સંલયન જરૂરી છે અથવા શા માટે આવી પ્રક્રિયા છે એ થાય છે, એ એટલા માટે થાય છે કે ખૂબ જ હલકા ન્યુક્લિયસ કરતાં પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ જે છે એ વધારે સખ્તાઈથી બંધિત હોય છે. વધારે સખ્તાઈથી બંધિત હોવાનો મતલબ કે એમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ મેક્સિમમ હોય છે. આટલું જ મિત્રો ક્લિયર થયું, બરાબર. તો આ વાત કરીએ આપણે ન્યુક્લિયર સંલયન શું છે અને ન્યુક્લિયર સંલયન થવાનું કારણ શું છે. હવે એક ટર્મિનોલોજી આપણે સમજી લઈએ, બરાબર. પછી કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓનું હું તમને એક્ઝામ્પલ આપું. ટેક્સ્ટબુક કરતાં થોડોક ક્રમ ફેરવું છું. ટેક્સ્ટબુકમાં તમે જોશો ને મિત્રો, એટલે આ સમજણ પછી સીધું તમને ન્યુક્લિયર પ્રક્રિયાઓના એક્ઝામ્પલ આપેલા છે. પણ ન્યુક્લિયર પ્રક્રિયાઓ થવા માટે એક ખૂબ જ મહત્ત્વનો પેરામીટર છે અને એ પેરામીટર જે છે ને એ પેરામીટરનું નામ છે તાપમાન T. તો આ તાપમાન, ટેમ્પરેચર શું કામ જરૂરી છે, બરાબર, એ આપણે સમજીએ, પછી આપણે એના એક્ઝામ્પલ લેશું. તો થર્મોન્યુક્લિયર ફ્યુઝન એટલે શું? દાખલા તરીકે તમને 2 માર્કમાં અલગથી મારે પ્રશ્ન પૂછવો હોય તો એ પણ હું પૂછી શકું કે થર્મોન્યુક્લિયર ફ્યુઝન એટલે શું, તેના વિશે વિગતવાર સમજૂતી આપો. ઓકે. તો હવે તમે એક બાબત વિચારો કે વોટ ઇઝ ફ્યુઝન, બરાબર. ફ્યુઝન એટલે કે મિક્સ કરવા. હલકા બે નાના જે છે એ ન્યુક્લિયસને તમારે શું કરવાનું છે, ભેગા કરવા છે. ઓકે. ન્યુક્લિયસને ફિક્સ કરવા છે, ન્યુક્લિયસને ભેગા કરવા છે, દેટ ઇઝ ન્યુક્લિયર ફ્યુઝન. હવે આ બે ન્યુક્લિયસને ભેગા કરવા માટે તમારે શેની જરૂર પડશે? સપોઝ હું તમને એમ કહું કે ભાઈ આ એક ઓબ્જેક્ટ છે, બરાબર, અને આ જે છે એ બીજો ઓબ્જેક્ટ છે. હવે આ બે ઓબ્જેક્ટને મારે ભેગા કરવા છે, ચોંટાડી દેવા છે. તો આ બેને ભેગા કરી અને ચોંટાડી દેવા હોય તો સપોઝ હું એમ કહું કે વચ્ચે એક ફેવિકોલ મૂકી દઈએ તો ફેવિકોલથી હવે આ લોકો જે છે પરમેનન્ટ ચોંટી ગયા. તો એ ફેવિકોલ છે એ શું કામ કરશે? આ બંને પદાર્થોને ચોંટાડવાનું કામ કરશે. તો એવી જ રીતે આપણી પાસે રહેલા જે બે ન્યુક્લિયસ છે, બરાબર, સપોઝ આ પહેલું ન્યુક્લિયસ અને આ બીજું ન્યુક્લિયસ, આને ચોંટાડવાનું કામ જે છે એ કોણ કરશે? થર્મલ એનર્જી એટલે કે તાપમાન કરશે. તો હવે પાછો પ્રશ્ન થાય કે સર તાપમાનની જરૂર શું પડી? એવું તે શું થયું કે મારે જે છે એ બે ન્યુક્લિયસને ચોંટાડવા માટે તાપમાનની જરૂર પડે? તો હવે આપણે એની ચર્ચા કરીએ. ઓકે. કન્સિડર કરો કે તમારી પાસે બે હાઇડ્રોજન છે, બરાબર. સપોઝ આ એક હાઇડ્રોજન છે અને આ જે છે ને મિત્રો એ બીજો હાઇડ્રોજન છે. તો આ બંને હાઇડ્રોજન જે છે એની અંદર એક પ્રોટોન હોય. ઓકે. હવે જેમ જેમ તમે બંનેને નજીક લાવશો એટલે બંને વચ્ચેનું અંતર R જે છે એ ઘટશે, એટલે બંને વચ્ચેનો ઇલેક્ટ્રિક ફોર્સ Fe જે છે એમાં શું થશે? વધારો થશે. કારણ કે તમને ખબર જ છે, ચેપ્ટર નંબર 1માં ભણેલા છો કે વિદ્યુત બળ છે દેટ ઇઝ K Q1 Q2 અપોન R² અથવા 1/4πε0 Q1 Q2 અપોન R². તો અહીંયા R જે છે એ અંતર છે અને અંતર R જે છે એમાં તમે ઘટાડો કરશો તો બંને વચ્ચેનું અપાકર્ષણ બળ વધશે. અને જો બંને વચ્ચે અપાકર્ષણ બળ વધશે તો તમારે તો બે ન્યુક્લિયસને ભેગા કરીને એક ન્યુક્લિયસ બનાવવું છે, એની બદલે બંનેને જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે અને ફ્યુઝનની પ્રક્રિયા પોસિબલ નહીં થાય. તો હવે
ફ્યુઝનની પ્રક્રિયા પોસિબલ કરવી હોય તો તમારે શું કરવું પડશે? તો અહીંયા જે અપાકર્ષણ બળનું મૂલ્ય છે, બરાબર, સપોઝ આ બે વચ્ચે જે મેક્સિમમ અપાકર્ષણ બળનું મૂલ્ય છે એ અપાકર્ષણ બળમાં જે ઉર્જા છે, સ્થિતિ ઉર્જાના આપણે આવા ઘણા દાખલાઓ જે છે એ ગણેલા જ છે, એને ઓવરકમ કરવા માટે એના કરતાં વધારે મોટી ઉર્જા મારે આપવી પડશે. અને એ ઉર્જા એટલે કઈ? તો કે એ ઉર્જા એટલે ઉષ્મા ઉર્જા. તો થર્મોન્યુક્લિયર ફ્યુઝન એટલે શું છે? તો નાના ન્યુક્લિયસ છે એને તમે નજીક લાવશો એટલે બંને વચ્ચે એક પ્રકારનું કુલંબ અપાકર્ષણ બળ લાગશે અને એની અસર છે એ નાબૂદ કરવા માટે ઊંચું તાપમાન જરૂરી છે. તો હજી કદાચ એક પ્રશ્ન મગજમાં આવે કે સર નજીક લાવો એટલે બળની વાત થઈ અને તાપમાન અથવા ઉષ્મા છે એ ઉષ્મા જે છે એ તો એક પ્રકારની ઉર્જા છે. તાપમાન જે છે ઉર્જા નથી, તાપમાન છે ઉષ્માનું માપ છે. તો ઉષ્મા જે છે એ તો એક પ્રકારની ઉર્જા છે. તો અહીંયા બળ અને ઉર્જાને તમે કેવી રીતે સરખાવો છો? તો આમાં કેવું છે મિત્રો કે બે પ્રોટોન છે એને એકબીજાથી નજીક લાવશો એટલે એક લિમિટ આવી જશે. સપોઝ આ બેને એકબીજાથી નજીક લાવીએ તો આ જે અંતર છે આ અંતરથી વધારે તેઓ તમે નજીક લાવી શકશો નહીં. તો એમની વચ્ચે એક અપાકર્ષણ રૂપી એક દિવાલ બની જાય, બરાબર. અને આ જે અંતર છે એના ઉપરથી તેમની સ્થિતિ ઉર્જાનો આપણે જે છે ખ્યાલ મેળવી શકીએ છીએ. આવા દાખલાઓ આપણે જૂના ભૂતકાળમાં કરેલા છે. તો એના આધારે આ એનર્જી છે એ પ્રોટોન માટે મને મળે છે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમારે શું કરવું પડશે કે બહારથી જે છે એ થર્મલ એનર્જીના સ્વરૂપમાં મતલબ કે તાપમાનના સ્વરૂપમાં તમારે બહારથી જે છે એ વધારાની 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કે એનાથી વધારે ઉર્જા આપશો તો આ બે જે પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ છે એના લીધે આજે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી જનરેટ થઈ છે એ એનર્જી ઓવરકમ થઈ જશે અને પછી તમે શું કરી શકશો કે આ ઉષ્મા ઉર્જાની મદદથી તમે આને નાબૂદ કરી દીધું. તો હવે તમે આ બે પ્લસ છે એનું ફ્યુઝન કરી શકશો, એને સંલગ્ન કરી શકશો, એ બેને એકબીજાની અંદર મિક્સ કરી શકશો. તો થર્મોન્યુક્લિયર ફ્યુઝન છે એની અંદર થર્મલ એનર્જીની શું જરૂર છે એ હવે આપણને ખબર પડી ગઈ. અહીંયા જે મેં ડેટા આપેલો છે આ ડેટા માત્ર ને માત્ર પ્રોટોન માટે છે. આ ડેટા શેના માટે છે? પ્રોટોન માટે છે. એટલે પ્રોટોન માટે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જરૂરી છે, બરાબર. એનો મતલબ એવો નથી કે પ્રોટોન સિવાય તમે જે છે એ બીજું કાંઈ પણ લાવશો, 2 પ્રોટોનની બદલે 4 પ્રોટોન 6 પ્રોટોન, તો આ એનર્જી કોન્સ્ટન્ટ રહેશે નહીં. એનર્જી કોન્સ્ટન્ટ નહીં રહે. જો ઝેડનું મૂલ્ય વધશે તો પછી આ ઉર્જા પણ વધશે. એટલે આપણે સમજવા માટે જસ્ટ અહીંયા 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ લીધેલું છે. હવે હું આ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને કન્સિડર કરું તો પછી મારે કેટલું ટેમ્પરેચરની જરૂર પડશે? તો અહીંયા કાઇનેટિક એનર્જી KE ઇઝ ઇક્વલ ટુ 3/2 KBT. આ તમે જે છે એ સૂત્ર ભણી ગયા છો વાયુનો ગતિવાદ છે એની અંદર ધોરણ 11ની અંદર. તો 3/2 KBT ઇઝ ઇક્વલ ટુ KE એટલે કે કાઇનેટિક એનર્જી પરથી KB છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, એની કિંમત તમને ખ્યાલ જ છે કે 1.38 × 10⁻23. અને પછી તાપમાન જે તમને મળશે એ તાપમાન કેટલું મળશે? તો મિત્રો બે પ્રોટોનને બરાબર સમજો, બે પ્રોટોનને ફ્યુઝ કરવા માટે જે તાપમાનની જરૂર પડશે ને એ તાપમાન કેટલું હશે? 3 × 10⁹ કેલ્વિન. આટલું મોટું તાપમાન આપણી લેબોરેટરીમાં ઉત્પન્ન કરવું શક્ય નથી. એટલે આ જે સંલયનની પ્રક્રિયા છે, ફ્યુઝનની પ્રક્રિયા છે એ આપણે પૃથ્વી ઉપર જે છે એ કરતા નથી. કારણ શું છે? તો કે એના માટે જરૂરી ખૂબ જ મોટું તાપમાન અહીંયા ઉત્પન્ન કરવું પોસિબલ નથી. તો કે ભાઈ ક્યાં પોસિબલ હશે? તો ઉષ્મા માટે મોટામાં મોટો સ્ત્રોત અત્યારે આપણાથી જે નજીક છે એ તો છે સૂર્ય. પણ આપણા જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર સૂર્ય કરતાં પણ મોટા અનેક તારાઓ છે, બરાબર. એની અંદર જો 3 × 10⁹ કેલ્વિન જેટલું ઊંચું તાપમાન મળી શકતું હોય તો ત્યાં આવી બધી પ્રક્રિયાઓ પોસિબલ થાય. હવે તમે એમ કહેશો કે સર તો સૂર્ય જે છે, બરાબર, એની અંદર તાપમાન કેટલું છે? તો સૂર્યની અંદર તાપમાન જે છે ને મિત્રો એ 1.5 × 10⁷ છે. એટલે હજી આપણી જે રિક્વાયરમેન્ટ છે ને એ રિક્વાયરમેન્ટ કરતાં તો ઓછું જ તાપમાન આપણને સૂર્યની અંદર મળે છે. એટલે સૂર્યની અંદર જે છે એ આ પ્રક્રિયા સીધી એક વખતમાં નહીં થઈ જાય કે બે પ્રોટોનને ભેગા કરો
અને એમાંથી સીધા 2 પ્રોટોનનું ફ્યુઝન થઈ જાય. એટલે સૂર્યની અંદર તબક્કાવાર કેટલીક પ્રક્રિયાઓ થાય છે, એટલે થોડુંક ઓછું તાપમાન હોય તો પણ તમારું કામ ચાલે. એ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રોટોન ચક્ર. એની હમણાં આપણે આગળ વાત કરીએ. બરાબર. તો અહીંયા સુધી જે છે એ તમને ક્લિયર થઈ ગયું હશે કે થર્મોન્યુક્લિયર ફ્યુઝન શું છે. તો થર્મોન્યુક્લિયર ફ્યુઝન એટલે કે તમારે 2 પ્રોટોનને અથવા 2 ન્યુક્લિયસને એકબીજાથી નજીક લાવી એકબીજામાં મિક્સ કરવા હોય, મિશ્રિત કરવા હોય, તો એમની વચ્ચે જે ઇલેક્ટ્રિક એનર્જી જનરેટ થાય છે કુલંબ અપાકર્ષણ બળના કારણે, એને તમારે ઓવરકમ કરવી પડે. એના કરતાં વધારે ઉર્જા તમારે બહારથી આપવી પડે. અને એ ઉર્જા એટલે કઈ? તો કે એ ઉર્જા એટલે થર્મલ એનર્જી. ઓકે. હવે અહીંયા જે પ્રક્રિયા છે એને તમે પિક્ચોરિયલ સ્વરૂપમાં પણ સમજી શકો છો. બરાબર. તો અહીંયા 2 હાઇડ્રોજન છે. બરાબર. એને તમે કેવી રીતે ભેગા કરશો, એમાંથી 1H2 બને છે. બરાબર. સાથે સાથે એક ન્યુટ્રીનો ઉત્પન્ન થાય છે. તો એને આપણે અહીંયા પિક્ચોરિયલ સ્વરૂપમાં બતાવેલી છે. જો કે આપણે ટેક્સ્ટબુકની અંદરથી આ આકૃતિ લીધેલી નથી, એટલે જસ્ટ તમારી જાણકારી માટે છે કે કેવી રીતે હાઇડ્રોજનમાંથી હિલિયમ બને. એના ઉપર આપણે પછી એટલે આવીએ કે હજુ મારે તમને પ્રક્રિયાઓ સમજાવવાની છે. તો એ જ પ્રક્રિયાઓ આપણે અહીંયા જે છે એ ધ્યાનથી સમજીએ કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ કેવી હોઈ શકે. બરાબર. તો એક પ્રક્રિયા છે એ 1H1, બરાબર, 1H1 અને એક બીજું 1H1, આ 2 ભેગા થઈ અને શું બનાવે છે મિત્રો? 1H2. અને સાથે સાથે એક પોઝિટ્રોન છૂટો પડે છે અને એક ન્યુટ્રીનો. અને આ પ્રક્રિયા દરમિયાન 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા જે છે એ મુક્ત થાય છે. આ પ્રક્રિયા ખાસ યાદ રાખજો કે 1H1 એટલે એક પ્રોટોન અને બીજા પ્રોટોનને તમે ભેગા કરશો તો 1H2 મળશે. એટલે કે તમને શું મળશે? 1H2 એટલે ભારે હાઇડ્રોજન થઈ ગયો તમારો ડ્યુટેરિયમ. બરાબર. સાથે એક જે છે એ પોઝિટ્રોન મુક્ત થાય છે, અને પોઝિટ્રોન મુક્ત થતો હોય તો ઓબ્વિયસલી ન્યુટ્રીનો હોય જ. બરાબર. જો તમે 1H2 અને 1H2 2 ભેગા કરશો તો એમાંથી 2He3 મળશે. બરાબર. અને પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે એક ન્યુટ્રોન છૂટો પડશે, કારણ કે અહીંયા પરમાણુ ક્રમાંક 1 અને 1 એટલે 2 બેલેન્સ થઈ ગયા, પણ અહીંયા 2 અને 2 એટલે 4. તો ન્યુટ્રોનને તમે આમ પણ લખી શકો 0N1. તો પરમાણુ દળાંક જે છે એ હવે મેચ થઈ ગયા છે. બરાબર. તો 2He3 અને એક ન્યુટ્રોન બહાર આવશે, અને એમાંથી 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા જે છે એ છૂટી પડે છે. તો અહીંયા ઉર્જા જે છે એ મોટા પ્રમાણમાં છૂટી પડશે. ઓલ રાઈટ. એના પછી જે ત્રીજી પ્રક્રિયા છે એ છે 1H2 અને 1H2 જે છે એમાંથી 1H3 અને જે છે એ 1H1 છૂટા પડશે, અને 4.03 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા છૂટી પડે છે. તો આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ છે. ઇન કેસ તમને 2 માર્કમાં અલગથી એવું છે કે ભાઈ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના ઉદાહરણ આપો, તો આ ઉદાહરણ તમે એમાં બતાવી શકો છો. લખી અને તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ યાદ રહેશે. ત્યાંથી આપણે આગળ જઈએ તો એક મોસ્ટ IMP આખી થિયરી છે એ છે સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. એનું ઉપનામ છે પ્રોટોન ચક્ર. હવે મિત્રો આપણે વાત કરીએ એમ કે જો સૂર્ય છે એની અંદર મારે 2 પ્રોટોનને ભેગા કરી દેવા હોય ડાયરેક્ટ, તો 10⁹ ક્રમની ઉર્જા જોઈએ. પણ સૂર્યમાં તો 10⁷ જેટલી જ ઉર્જા છે, એટલા કેલ્વિનની જ એને તાપમાન છે. તો સીધું 2 પ્રોટોન ભેગા થઈ અને જે છે 2 હાઇડ્રોજન ભેગા થઈ અને એક હિલિયમ નહીં બનાવે. બરાબર. આ પ્રક્રિયા કેટલાક તબક્કામાં થશે. બરાબર. તો અહીંયા જે છે એ તબક્કાવાર મેં આખી પ્રક્રિયા તમને બતાવેલી છે. તો આ પ્રક્રિયામાં શું થશે એ આપણે જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં એક તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા જે છે એ સૌથી પહેલાં આ 1H1 પ્લસ 1H1 જે મેં બતાવ્યું ને તમને, એનું કારણ એ હતું કે તમને ખ્યાલ આવે. અહીંયા 1H1 પ્લસ 1H1 આગળ આ થિયરી આ સમીકરણ આપણે જોઈ ગયા. એમાંથી બનશે 1H2 પ્લસ એક પોઝિટ્રોન, એક ન્યુટ્રીનો અને 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા. ઓકે. ત્યાર પછી એક જે પોઝિટ્રોન અહીંયા છૂટો પડેલો છે એ એક ઇલેક્ટ્રોન છે એની સાથે સંયોજાય. તો પ્લસ અને માઇનસ એકબીજાની અસરને નાબૂદ કરે એટલે વીજભાર રહિત વસ્તુ ઉત્પન્ન થાય, મતલબ કે 2 ગામા કિરણો. અને એની સાથે 1.02
મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી છે એ રિલીઝ થશે. તો પહેલી પ્રક્રિયા અહીંયા આપણે જોઈ, બરાબર. આ પહેલી પ્રક્રિયા, ત્યાર પછી બીજી પ્રક્રિયા. ઓકે, હવે જે છે એ આ 1H2 જે ઉત્પન્ન થયેલા છે, ઓકે, એનું શું કરવું? કારણ કે જો અહીંયા પ્રોડક્ટમાં શું મને મળી ગયું, આ 1H2, તો અને આ જે છે એ મને મળી ગયો પોઝિટ્રોન. તો પોઝિટ્રોનનો મેં અહીંયા યુઝ કરી લીધો. ક્યાં? અહીંયા. તો અહીંયા 1H2 છે, એનું શું કરવું? તો આ 1H2 જે છે એ અન્ય એક પ્રોટોનની સાથે જે છે એ સંયોજાશે અને 2He3 બનશે. સાથે સાથે જે છે એક ગામા વિકિરણ ઉત્પન્ન થશે અને 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થશે, બરાબર. અને આ ત્રીજી પ્રક્રિયા થઈ. તો આ 3 પ્રક્રિયા જે છે એ થાય. હવે સૂર્યની અંદર એવું છે કે આ 3 પ્રક્રિયાઓ જે છે એ પાછી એક વખત થશે, એટલે કે આ 3 પ્રક્રિયાઓ રિપીટ થશે. એટલે આપણી ટેક્સ્ટ બુકમાં શાબ્દિક રીતે કીધું છે કે પ્રક્રિયાઓ 1, 2 અને 3 જે છે એ 2 વખત થાય છે. હવે 2 વખત થાય છે તો હું એને શું કરું છું, અહીંયા સીધું તમને એવું નથી કહી દેતો કે 2 વખત થાય છે, આપણે એને 2 વખત લખેલી જ છે. તો આ પ્રક્રિયાઓ 2 વખત થાય તો પહેલી વખત આ 1, 2 અને 3 અને બીજી વખત પણ 1, 2 અને 3, બરાબર. તો સેમ પ્રક્રિયાઓ અહીંયા રિપીટ થઈ છે કે આ 1H1 અને 1H1માંથી 1H2, એક જે છે એ પોઝિટ્રોન, એક ન્યુટ્રિનો અને 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા. પછી પહેલાંની જેમ જ એક જે છે એ પોઝિટ્રોન જે અહીંયા ઉત્પન્ન થયેલો હતો એ બીજા એક ઇલેક્ટ્રોન સાથે સંયોજાઈ 2 ગામા કિરણો ઉત્પન્ન કરે અને 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ઉત્પન્ન કરે. ઓકે, ત્યાર પછી જે નેક્સ્ટ પ્રક્રિયા છે એ આ 3 નંબરની પ્રક્રિયા, બરાબર, એ પણ રિપીટ થશે કે એક 1H2 છે એ એક 1H1 સાથે જે છે સંયોજાઈ અને 2He3 બનાવશે, એક ગામા વિકિરણ અને 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ઉત્પન્ન થશે. હવે શું થશે? તો કે હવે એવું છે કે આ જે પ્રક્રિયાઓ પૂરી થઈ એ દરમિયાન આ છે 2He3 અને અહીંયા ઉત્પન્ન થયો છે 2He3. તો 2 વખત ઉત્પન્ન થયેલા 2He3 છે એ બંને પરસ્પર પ્રક્રિયાઓ કરશે, એટલે કે 2He3 પ્લસ 2He3 એમાંથી શું બનશે? તો કે એક હિલિયમ પ્યોર બનશે 2He4 પ્લસ 1H1 અને પ્લસ 1H1, બરાબર. 2 આ હાઇડ્રોજન અને 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા છે એ ઉર્જા છૂટી પડશે, બરાબર. તો આ જે છે એ વધારાના 2 હાઇડ્રોજન છૂટા પડવાનું કારણ શું છે? તો કે પ્રક્રિયા બેલેન્સ કરવા માટે આખા હાઇડ્રોજન છે છૂટા પડશે અને 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી છે એ રિલીઝ થશે. હવે મિત્રો આ પ્રક્રિયાઓ છે ખૂબ લાંબી છે, એ સીધું એક વખતમાં તમને યાદ નહીં રહે. આની ખૂબ જ રાઇટિંગ પ્રેક્ટિસ તમારે જે છે એ એક્ઝામ માટે કરવી પડશે, એટલે રાઇટિંગ પ્રેક્ટિસ કરવામાં જરા પણ આળસ ન કરતા. હવે સમગ્ર પ્રક્રિયાઓ પૂરી થયા પછી આપણી પાસે બાકી શું રહેશે? તો ડાબી બાજુ જે છે એ 1H1 1H1 2 વખત, આ 1H1 1H1 4 વખત, અહીંયા એક 5 વખત અને અહીંયા એક 6 વખત. 6 વખત 1H1 છે. એની સામે જમણી બાજુ આ 1 અને 1 2 વખત છે. તો આપણે શું કરીએ કે આ બાજુથી 2 વખત કેન્સલ, આ બાજુથી 2 વખત કેન્સલ. તો કેટલી વખત બાકી રહે? 4 વખત. તો 4 વખત 1H1 બાકી રહ્યા. ઓકે, તો 1H1નું કામ પૂરું. ત્યાર પછી અહીંયા જે છે એ મારી પાસે છે એક પોઝિટ્રોન ડાબી બાજુ, આ બીજો પોઝિટ્રોન. ડાબી બાજુ મારી પાસે 2 પોઝિટ્રોન છે, જમણી બાજુ આ 1 અને 1 2 પોઝિટ્રોન છે. તો ઓબ્વિયસલી આ કેન્સલ થઈ જશે, તો આ થઈ ગયા કેન્સલ. ત્યાર પછી ઇલેક્ટ્રોન, તો આ 1 ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. તો જમણી બાજુ જોવા જઈએ તો આપણી પાસે ઇલેક્ટ્રોન જે છે એ કેટલા છે? એકેય નથી. તો ડાબી બાજુ 2 ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન આપણે અહીંયા લખી દીધા. ઓકે, ત્યાર પછી 1H2ની વાત કરીએ તો અહીંયા છે એક 1H2 અને આ બીજો 1H2.
તો ડાબી બાજુ છે મારી પાસે 2 વખત 1H2, તો જમણી બાજુ મારી પાસે જે છે એ 1 વખત 1H2 અને બીજી વખત 1H2, તો 2 વખત કેન્સલ થઈ જશે. ત્યાર પછી સાદુરૂપ જો આપીએ તો 1H1નું સાદુરૂપ અપાઈ ગયું છે, 1H1નું સાદુરૂપ અપાઈ ગયું, પોઝિટ્રોન ઇલેક્ટ્રોનનું સાદુરૂપ અપાઈ ગયું, 1H2, બધા સાદુરૂપ જે છે એ અપાઈ ગયેલા છે. તો ડાબી બાજુ મને મળે છે 4 ટાઈમ્સ 1H1 અને 2 ટાઈમ્સ ઇલેક્ટ્રોન. બરાબર. હવે જમણી બાજુ શું બાકી રહેશે? તો જમણી બાજુ આ હિલિયમ જે છે 2He4 એ બાકી રહેશે, એટલે આપણે એને અહીંયા લખીએ છીએ. ઓકે, એ સિવાય આ એક ન્યુટ્રિનો. બરાબર. ન્યુટ્રિનો જે છે એ આપણી પાસે આ એક, અને હવે ક્યાંય ન્યુટ્રિનો છે? હા છે. તો 2 ન્યુટ્રિનો આપણને મળે છે. તો આ થઈ ગયા 2 ન્યુટ્રિનો. ગામા જે છે એ 2 વખત, અહીંયા 2 વખત એટલે 4 વખત. બરાબર. અને અહીંયા જે છે એ 5 અને 1 અહીંયા 6, તો 6 વખત મને ગામા કિરણો મળે છે. અને એનર્જી 0.42. બરાબર. પછી જે છે આ 5.49, પછી 1.02 અને 1.02, પછી જે છે એ છેલ્લે આવશે તમારે 12.86, 5.49 અને 5.49. ઇન શોર્ટ બધી એનર્જી છે એનો સરવાળો કરશો એટલે સરવાળો તમને મળશે 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તમારે જ્ઞાન આધારિત પ્રશ્ન તરીકે પણ યાદ રાખવાનું છે કે સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર પ્રક્રિયા છે એમાં કેટલી એનર્જી રિલીઝ થશે. બરાબર. તો એનર્જી જે રિલીઝ થશે એમાં આ 4 હાઇડ્રોજન ભેગા થઈ અને જે હિલિયમ બનાવશે એ દરમિયાન શું થશે? 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ઉત્પન્ન થશે. તો આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ત્યાર પછી સૂર્ય અને તારાઓના અંદરના ભાગમાં શું થતું હોય છે? તો સ્ટાર્સ જે છે, બરાબર, તારાના અંદરની ભાગમાં સંલયનની પ્રક્રિયાઓ થતી હોય છે. અને આ સંલયનની પ્રક્રિયા દરમિયાન હમણાં આપણે જોયું કે હાઇડ્રોજનનું રૂપાંતર હિલિયમમાં થાય છે. બરાબર. અને હાઇડ્રોજનનું રૂપાંતર હિલિયમમાં થાય એટલે દર 4 હાઇડ્રોજન છે ભેગા થઈને હિલિયમ બનાવશે. તો એક સમય એવો આવશે કે હાઇડ્રોજન છે એ ખલાસ થઈ જશે. હાઇડ્રોજન ખલાસ થઈ જાય એટલે હાઇડ્રોજન જો ખલાસ થાય તો પછી આ સંલયનની પ્રક્રિયા બંધ થઈ જાય. સંલયનની પ્રક્રિયા બંધ થાય તો પછી એનો તારાઓનો ગર્ભ ભાગ, અંદરનો ભાગ છે એ ધીરે ધીરે શું થશે મિત્રો? ઠંડો પડશે. અને જો એ ઠંડો પડશે, બરાબર, તો તમને મિત્રો એક વસ્તુ ખબર હશે કે કોઈ પદાર્થ છે, ઓકે, એને તમે ધીરે ધીરે ગરમ કરો ને, તો ગરમ કરશો ને એટલે એ ફેલાવાનો ગુણધર્મ ધરાવે. બરાબર. એનો શું થાય? વિસ્તાર થાય. અને જો તમે એને ઠંડો પાડો તો એ સંકોચાવાનો જે છે એ ગુણધર્મ ધરાવશે. એટલે ગુરુત્વ અસર હેઠળ એનું શું થશે મિત્રો? સંકોચન થશે. હવે સંકોચન થશે ને એટલે એના કણો છે એકબીજાથી નજીક આવશે અને એના પરિણામે ધીરે ધીરે પાછું ગર્ભભાગનું તાપમાન છે એ વધતું જશે. અને વધતા જ્યારે એ તાપમાન 10⁸ કેલ્વિન જેટલું થાય ત્યારે આ સંલયન પ્રક્રિયાની ફરીથી શરૂઆત થશે. અને હવે હાઇડ્રોજન તો બાકી રહેલો છે નહીં. હાઇડ્રોજન બધો કન્વર્ટ શેમાં થઈ ગયો છે? હિલિયમમાં. તો હવે હિલિયમ જે છે એ લોકો ભેગા થઈ અને સંલયન પ્રક્રિયા ચાલુ કરશે. અને હિલિયમ શેમાં કન્વર્ટ થશે? હિલિયમ કાર્બનમાં કન્વર્ટ થશે. અને જે છે હવે તમે વિચારો કે હાઇડ્રોજનમાંથી હિલિયમ થાય, બરાબર, તો પરમાણુ દળાંક વધે છે. તો હિલિયમમાંથી કાર્બન થશે તો પરમાણુ દળાંકમાં ખૂબ જ વધારો થશે. બરાબર. અને ધીરે ધીરે ક્રમશઃ મોટા દળાંક ધરાવતા જે તત્વો છે એ ઉત્પન્ન થવાની શરૂઆત થશે. તો આમાં મોટામાં મોટા કેટલા દળાંક ધરાવતા તત્વો છે એ ઉત્પન્ન થઈ શકે? તો આપણે જે બંધન ઉર્જા વક્ર જોયો એની ટોચ નજીકના જે દળાંક છે એના કરતાં વધારે દળાંક ધરાવતા તત્વો છે એ આવી રીતે બની શકતા નથી. કારણ કે સંલયન પ્રક્રિયા છે એમાં એક લિમિટેશન આવી જશે. બરાબર. એવું ન થાય કે ભાઈ સંલયન પ્રક્રિયા છે એમાં ખૂબ જ મોટા પદાર્થો બનશે. નહીં. સંલયન પ્રક્રિયાથી શું બની શકે? તો આપણી પાસે જે બંધન ઉર્જા વક્ર છે એના ટોચમાં જે પદાર્થો છે એના પરમાણુ દળાંક જેટલા છે એના કરતાં વધારે દળાંક ધરાવતા હોય એવા તત્વો આવી રીતે બની શકશે નહીં. એટલે આ બાબત ખાસ યાદ રાખજો.
ત્યાર પછી સૂર્ય અને એ બધું જે છે એ રેડ જાયન્ટ સ્થિતિમાં આવે છે. અથવા તમને 2 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછી લે કે ભાઈ રેડ જાયન્ટ સ્થિતિ એટલે શું. તો સૂર્યની ઉંમર અત્યારે ધારવામાં આવે છે કે 5 × 10⁹ વર્ષ જેટલી છે. બરાબર, એટલે ઓલમોસ્ટ એને આપણે 5 બિલિયન વર્ષ કહેવાય. 10⁹ એટલે બિલિયન. એટલે સૂર્ય જે છે એ હજી બીજા 5 બિલિયન વર્ષ સુધી તો પ્રકાશિત રહેશે જ. મતલબ કે અત્યારે એવું છે મિત્રો કે સૂર્યની અંદર પ્રત્યેક સેકન્ડે 1.5 લાખ કરોડ જેટલા હાઇડ્રોજન છે એ ભેગા થઈ અને હિલિયમમાં રૂપાંતરણ પામે છે. આ પ્રક્રિયા હજી બીજા 5 બિલિયન વર્ષ સુધી ચાલુ રહેશે. એટલે હજી સૂર્ય છે એ બીજા 5 બિલિયન વર્ષ સુધી આપણને પ્રકાશ આપવાનું ચાલુ રાખશે. ત્યાર પછી હાઇડ્રોજન જે છે એ પૂરો થઈ જશે તો હાઇડ્રોજનનું દહન બંધ થઈ જશે. હાઇડ્રોજનનું દહન બંધ થઈ જાય તો સંલયન બંધ થઈ જાય. સંલયન બંધ થઈ જાય તો સૂર્ય ઠંડો પડે. તો આગળ ચર્ચા કરી એમ જો વસ્તુ ઠંડી પડશે તો ગુરુત્વ અસર હેઠળ એનું સંકોચન થશે. સંકોચન થશે, કણો નજીક આવશે, ગર્ભભાગનું તાપમાન વધશે. અને ગર્ભભાગનું તાપમાન વધશે તો સૂર્યનું બાહ્ય આવરણ જે છે એનું ફરીથી વિસ્તરણ થવા લાગશે. અને આ જ પ્રક્રિયાને આપણે કહીએ છીએ કે સૂર્ય પોતે રેડ જાયન્ટ સ્થિતિમાં આવી ગયેલો છે. બરાબર, તો આ પરિસ્થિતિને કહેશું આપણે સૂર્યની રેડ જાયન્ટ સ્થિતિ. બરાબર, તો અહીંયા સુધીના જે પ્રશ્ન છે મિત્રો એ બધા ટેકનિકલ પ્રશ્નો હતા. બરાબર, કે અલગથી 2 માર્કમાં તમને પૂછાઈ શકે એ ટાઈપના આપણે પ્રશ્નની ચર્ચા કરી. છેલ્લો એક પ્રશ્ન છે નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન. ઓકે, તો કંટ્રોલ્ડ થર્મોન્યુક્લિયર ફ્યુઝન. આમ તો આપણે જે ચર્ચા કરી એમાં ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ 10⁷ કેલ્વિન અને 10⁹ કેલ્વિન જેટલું તાપમાન એ આપણા લેબની અંદર ઉત્પન્ન કરવું શક્ય નથી. તો પછી શું કરવું? બરાબર, તો વોટ ઇઝ નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન, કંટ્રોલ્ડ થર્મોન્યુક્લિયર ફ્યુઝન. ટેક્સ્ટબુકમાં એક નાનો એવો ફકરો જ આપેલો છે એટલે મને થયું કે ભાઈ શબ્દશઃ તમને સમજાવી દઉં. તો ટેક્સ્ટબુક આપણી એવું કહે છે કે ભાઈ સ્ટાર્સ એટલે કે તારાની અંદર કુદરતી રીતે થતી તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા છે. બરાબર, એમાં તાપ ન્યુક્લિયરની રચનામાં એની નકલ કરવામાં આવે છે. એટલે આપણે શું કરશું તો કે જેવી પ્રોસેસ આખી સ્ટાર્સની અંદર થાય છે એ પ્રોસેસની આપણે શું કરશું, નકલ કરીએ. બરાબર, અને જો આપણી પાસે એવા રિએક્ટર્સ હોય કે એવા રિએક્ટરને તમે 10⁸ કેલ્વિન જેટલા ઊંચા તાપમાન સુધી લઈ જઈ શકો. જો તમારી પાસે એવા રિએક્ટર્સ હોય કે જેને તમે 10⁸ કેલ્વિન જેટલા ઊંચા તાપમાને લઈ જઈ શકો તો તમે સૂર્ય અને અન્ય ગ્રહોની અંદર જે પ્રક્રિયા થાય છે એની તમે નકલ કરી શકો છો. સમજાય છે મિત્રો? બરાબર, તો આપણો ઉદ્દેશ્ય જે કંટ્રોલ્ડ થર્મોન્યુક્લિયર ફ્યુઝન છે એનો ઉદ્દેશ્ય શું છે તો પૃથ્વી ઉપર એવા રિએક્ટર્સ બનાવવા કે જેનું તાપમાન તમે છે એ 10⁸ જેટલું ઊંચું લઈ જઈ શકો છો. હવે આટલું ઊંચું તાપમાન જે છે ત્યારે બળતણ છે ધન આયન અને ઇલેક્ટ્રોનના મિશ્રણના સ્વરૂપમાં હોય જેને તમે પ્લાઝ્મા સ્વરૂપ કહો છો. આ બાબત તમે ચેપ્ટર નંબર 1ની અંદર શીખી ગયા ધોરણ 11માં. સૌથી પહેલું જ જે ચેપ્ટર હતું ને એમાં પ્લાઝ્મા સ્વરૂપ જે છે એ તમે શીખી ગયા છો. એટલે આ 10⁸ કેલ્વિન માનો કે તમે ઉત્પન્ન કરી લીધું. માની લો કે કોઈ પણ રીતે તમે 10⁸ કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન કરી દીધું, પણ દુનિયામાં એવું કયું પાત્ર છે કે જે 10⁸ કેલ્વિન જેટલું ઊંચું તાપમાન સહન કરી શકે? તો કે આ વસ્તુ જે છે એ પોસિબલ નથી. અત્યારે માનવજાત માટે મોટામાં મોટો પડકાર શું છે તો કે જો તમારે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ પૃથ્વી ઉપર કરવી હોય, જો તમારે લેબની અંદર કરવી હોય તો પહેલી બાબત કે તાપમાન 10⁸ કેલ્વિન જેટલું ઊંચું લઈ જાઓ. ઊંચું તો હું ગમે એમ કરીને પહોંચાડી દઉં, પણ મારી પાસે કોઈ એવું પાત્ર નથી કે જે 10⁸ કેલ્વિન જેટલું ઊંચું તાપમાન છે એ સહન કરી શકે. સમજાય છે મિત્રો? તો એ જો કોઈ તાપમાન આટલું સહન થતું જ ન હોય તો જે તમારી પાસે રિએક્ટર્સ છે એની દિવાલ તમે કયા દ્રવ્યમાંથી બનાવશો એ મોટામાં મોટો પડકાર છે. અત્યારે ભારત સહિત વિશ્વભરના ઘણા બધા દેશ છે એ આ ટેકનિક વિકસાવી રહ્યા છે. હવે ટેકનિક વિકસાવવા પાછળનું કારણ શું છે? ટેકનિક વિકસાવવા પાછળના કારણો જે છે એ 2 છે. એમાં પહેલી વસ્તુ જે છે એ છે સેફટી. બરાબર,
પહેલી વસ્તુ છે એ છે સેફટી. હવે સેફટીની અંદર જોવા જાઓ તો તમે એમ કહેશો કે સર 10⁸ કેલ્વિન જેટલું તાપમાન છે, બરાબર, એ સેફ તો ન જ કહેવાય. એ અંદર સેફ જે છે, અંદર તાપમાન એટલું મોટું છે, પણ એમાં જે છે એ જેમ આપણે ન્યુક્લિયર રિએક્ટર્સ આપણી પાસે છે, વિખંડનની પ્રક્રિયામાં જે ન્યુક્લિયર કચરો ઉત્પન્ન થાય છે, એવો કોઈ કચરો જે છે એ આની અંદર ઉત્પન્ન થશે નહીં. એટલે ન્યુક્લિયર વેસ્ટ જે જમીનમાં ફેલાય અને જમીનમાંથી પાણીમાં પણ ફેલાઈ શકે અને માનવોમાં આવે તો માનવોને ખૂબ જ અલગ અલગ પ્રકારના જે અસાધ્ય રોગો જેને કહેવાય એવા રોગ થવાની સંભાવનાઓ ન્યુક્લિયર વિખંડનમાં રહે છે, જ્યારે સંલયન પ્રક્રિયામાં આવા કોઈ રોગ થવાના ચાન્સીસ નથી. એટલે સેફટી હું એ રીતે કહું છું. બીજું કેવું છે કે જે આ ન્યુક્લિયર રિએક્ટર્સ છે એમાં ક્રિટિકલ ફેક્ટર કે જો ખૂબ મોટો થઈ જાય તો એ ધડાકાભેર ફાટી નીકળે છે, બરાબર. હવે ધડાકાભેર ફાટી નીકળે ને એમાં જે છે એ અહીંયા પણ તાપમાન વધવાના હિસાબે બ્લાસ્ટ થવાનો ચાન્સ છે. તો આપણને એમ થાય કે સર આ સેફટી કેવી રીતે? તો અહીંયા જો બ્લાસ્ટ થશે તો કદાચ એવું બને કે એની આજુબાજુનો થોડોક વિસ્તાર છે એ જ ગરમીના લીધે જે છે એ પ્રભાવિત થાય. પણ જો ન્યુક્લિયર ભઠ્ઠી ફાટે તો યુરેનિયમને એમાંથી નીકળતા જે રેડિયો એક્ટિવ વિકિરણો છે એ જમીનમાં પણ ફેલાશે, પાણીમાં પણ ફેલાશે અને સેંકડો કિલોમીટર સુધી આગળ ફેલાઈ અને માનવજાતને નુકસાન કરી શકે છે. એટલે અહીંયા જે છે એ એક મુદ્દો સેફટીનો છે. એટલે એ સેફટીની રીતે પણ એઝ કમ્પેર્ડ ટુ વિખંડન રિએક્ટર આ સારું છે. બીજી બાબત છે ન્યુક્લિયર કચરો. ન્યુક્લિયર કચરો યુરેનિયમમાંથી જે ઉત્પન્ન થાય છે એને કેવી રીતે તમારે જે છે એ હેન્ડલ કરવો, એનો નાશ કેવી રીતે કરવો, એનું હજી આપણને કોઈ સોલ્યુશન મળેલું નથી. તો એની સામે અહીંયા જે સંલયનની પ્રક્રિયા છે એમાં કોઈ પણ પ્રકારનો કચરો ઉત્પન્ન થતો નથી. અને ત્રીજી બાબત જે છે એ વિખંડન કરતાં પણ અહીંયા વિપુલ પ્રમાણમાં ઉર્જાઓ મળી રહે છે. એટલે માનવજાત અત્યારે ટ્રાય કરી રહી છે કે કોઈ પણ રીતે લેબની અંદર 10⁸ કેલ્વિન જેટલું ઊંચું તાપમાન આપણે ઉત્પન્ન કરીએ અને જે છે આપણે એવા કોઈ પાત્ર વિકસાવીએ કે જે આટલું ઊંચું તાપમાન છે એ સહન કરી શકે. એટલે આપણે આટલા ઊંચા તાપમાનને કંટ્રોલ કરવું છે અને આ કંટ્રોલ કરવાની પ્રક્રિયા તરફ જે માનવજાત અત્યારે પ્રયત્ન કરી રહી છે એને જ આપણે કહીએ છીએ કંટ્રોલ્ડ થર્મોન્યુક્લિયર ફ્યુઝન. તો અહીંયા મિત્રો આપણું જે આ ચેપ્ટર છે એની બધી જ થિયરીઓ કમ્પ્લીટ થાય છે. મિત્રો એક બાબત તમને કેવી છે કે આપણે જે ચેપ્ટરની બધી થિયરીઓ લીધી એ તમને કેવી લાગી એ મને જે છે એ વોટ્સએપ દ્વારા તમે કહો. અમારો નંબર જે છે તમારી પાસે છે જ અને અહીંયા પણ નીચે જે છે મેં આપેલો જ છે. જો કોઈ સુધારા વધારાની તમને જરૂર લાગે, કોઈ ટેકનિક ચેન્જ કરવાની જરૂર લાગે તો તમે બિંદાસ જે છે મને કહી શકો છો. એટલે મારો વોટ્સએપ નંબર જે છે એ મેં અહીંયા આપેલો જ છે. તો આ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરીને કહેજો કે જે મેથડ છે એમાં કોઈ સુધારાની જરૂર છે કે નહીં, અને ન હોય તો તમે એટલીસ્ટ જે છે મને કહી શકો છો કે જે રીતે આપણે વિડીયોઝ બનાવીએ છીએ એ બધા પ્રોપર જાય છે. થેન્ક યુ.